બોલો સદગુરુદેવની જય। ચલતી ચક્કી દેખ કે દિયો કબીરા રોય। ચલતી ચક્કી દેખ કે દિયો કબીરા રોય। दो पटर के बीच में अविचल बचान कोय कबीरा। अविचल बचान कोय। કબીર કહે છે કે ચલતી ચક્કી દેખ કે દિયો કબીરા રોય, એટલે કે ચલતી ચક્કીના ઉદાહરણ દ્વારા જે જન્મ મરણનું ચક્ર ચાલે છે અખિલ બ્રહ્માંડમાં અને પૃથ્વી ઉપર, એ ચલતી ચક્કીની વાત કરી છે। વારે વારે જન્મવાનું અને વારે વારે મરવાનું એ ખૂબ જ દુઃખદાયક વસ્તુ છે। આને જો તમારે ત્યજવી હોય તો તમારે કોઈ સાધુ સંતનું ચરણ સેવીને તમે તમારા આત્માની ઓળખાણ કરી લો તો તમે આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાઓ। दो पटर के बीच में अविचल बचान कोई। दो पटर એટલે કે પૃથ્વી અને આકાશ, એ બે પટરની વાત કરી છે। એની વચ્ચે જે પણ કંઈ જીવાત્માઓ છે, ગરીબ હોય, પૈસાદાર હોય, સાધુ હોય, સંત હોય, કોઈ પણ હોય, તે જન્મ મરણના ચક્રમાંથી બચી શકતું નથી। તો આ જન્મ મરણના ચક્રમાંથી જો બચવું હોય તો પોતે પોતાની ઓળખાણ કરી લેવી જોઈએ। માટે કબીર આપણને વારંવાર ચેતવે છે કે જો આ જન્મ મરણના ચક્રમાં ન આવવું હોય તો આપણે પોતે પોતાની ઓળખાણ કરી લેવી જોઈએ। બોલો સદગુરુદેવની જય।